પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ખાતે હસ્તેશ્વર શાળાના મેદાનમાં આરએસએસના શતાબ્દી વર્ષના પ્રસંગે વિજયાદશમી ઉત્સવ યોજાયો। લીમખેડા તાલુકાના 14 મંડળોના 82 ગામોમાંથી 250થી વધુ સ્વયંસેવકો અને લીમખેડા નગરના હજારો નાગરિકોએ ભાગ લીધો। મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર નરેશભાઈ પી નેનામા અને ભાનુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા। તાલુકા સંઘ ચાલક પ્રદીપભાઈ જૈને માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમ પરંપરાગત ધ્વજ પ્રણામથી શરૂ થયો, જેમાં રાષ્ટ્રીય ધ્વજની આરતી અને ભક્તિભાવથી વંદના કરવામાં આવી। હસ્તેશ્વર શાળાથી નગરમાં પદસંચાલન યોજાયું, જેમાં ભારત માતા કી જય જેવા જય ઘોષોથી વાતાવરણ ઉત્સાહથી ભરાયું। વક્તાઓએ સંઘની 1925થી 100 વર્ષની સફર, કોરોના રાહતથી વૃક્ષારોપણ સુધીના કાર્યો અને વિચારધારા રજૂ કરી। આવનારા સમયમાં ઘર ઘરે 5 મુદ્દાઓ જેવા કે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સ્વાવલંબન અને એકતા પર જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ જાહેર કર્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિંદાબાદના જય ઘોષોથી કાર્યક્રમ સમાપ્ત કરાયો અને સમાજને રાષ્ટ્રીય ભાવના સાથે જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ। આજે લીમખેડા તાલુકાનો વિજયાદશમી ઉત્સવ આજરોજ અહીંયા આપણે ઉજવ્યો છે। વિજયાદશમી ઉત્સવ એ આપણને બધાને ખબર છે કે દુર્જન શક્તિ ઉપર સજ્જન શક્તિના વિજયનો આ દિવસ છે। આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો દિવસ છે। આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં થઈ હતી। આજે 100 વર્ષ શતાબ્દી વર્ષ છે। શતાબ્દી વર્ષ નિમિત્તે લીમખેડા તાલુકાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી અહીંયા થઈ। લીમખેડા તાલુકામાં 82 ગામ છે। 82 ગામના 14 મંડળ છે। 14 મંડળના તમામ સ્વયંસેવકો કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજે પૂર્ણ ગણવેશમાં વિજયાદશમી ઉત્સવ કર્યો। ત્યારે નગરમાં સંચલન પણ કાઢવામાં આવ્યું, જે વિવિધ વ્યાયામ, યોગ, દંડ, નિયોદ્ધ વગેરે જે કંઈ કામગીરી શાખામાં શીખે છે એ બધા જ અહીંયા પણ પ્રાત્યક્ષિક સ્વરૂપે બતાવ્યા। સમાજમાંથી પણ વિવિધ મહાનુભાવો કાર્યક્રમને નિહાળવા માટે પધાર્યા, માતાઓ, બહેનો। આજે વિજયાદશમી નિમિત્તે એક સંકલ્પ પણ આપણે કરીએ છીએ કે આગામી આખા વર્ષ દરમિયાન આપણે ભારતને શક્તિશાળી બનાવવા માટે, હિન્દુ સમાજને મજબૂત બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરીને પંચ પરિવર્તનના વિષય થકી સમાજમાં પરિવર્તન કરવા માટેનો પ્રયાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મારફત થકી થવાનો છે। અને એ કાર્ય માટે સ્વયંસેવકોની અંદર ઉત્સાહ ખૂબ જોવાય છે। દરેકનું ખૂબ સારું મહેનત, ખૂબ સારી કામગીરી અને સંગઠન માટે, એકતા માટે, હિન્દુ સમાજના પુનરુત્થાન માટેનું કાર્ય એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી શતાબ્દી વર્ષ નિમિત્તે ફળીએ ફળીએ ઘરે ઘરે જઈને પણ આ પંચ પરિવર્તનના વિષય થકી સમાજ જાગરણનું કામ કરવાનું છે। એ આ વિજયાદશમી ઉત્સવનું કાર્ય આજે થયું છે।